હા બોલો બોલો. શું કરો છો? કોઈ ના કોમ કર્યું બીજું તો શું કરે કો. કેમ થયું? તમારા ઘરમાં જ આવતો હતો. કેમ? હા થોડું કોમ પડ્યું હતું. શું કામ પડ્યું તું બોલો. મારા છોકરાને જોવા આવે છે. બરોબર મહેમાન બરોબર બરોબર. તે હવે વેલા ઘેર આવજો. એવો છે એવો મૂર્ખો છે તમારા છોકરાનું હગું કરાવે છે. તમારા છોકરામાં તો બે પૂંચી ખાવા દોણાય નહીં. અને આ તમારો છોકરો એ તો રખડેલ છે, રખડેલ એક નંબર નો. બોલો તો બોલતા નહીં હાલ એક પાટું મેં ને ભાઈ ચીકુડી જેમ પડશે. તમે તો વાત ગમત આવજો. તમે તો ભાઈ સાહેબ દુશ્મન છો. મારો છોકરો 25 વર્ષનો છે તો હગાની વાત કરી છે કદી? આરોડો હવે આવશું. જો તમે તમારા હગા સેવા છે ને અમે જોવું. ઘેર આવીએ છે હમણાં જો તે. હો? હા તને હવાર વેલા આવજો હું ઘેર દઉં છું. સારું. કોકનો ફોન આવ્યો છે. હા શ્રદ્ધા બોલો. ગામમાં રાખ્યું છે. અલ્યા શ્રદ્ધા અમે તો ખેતરમાં જઈને કઈને અડધો કલાકથી બેઠા હતા. સારું કર્યું તમે ફોન કર્યો. નકર અમે તો ખેતરમાં જ બેહી રહ્યા જ નહીં. હા હા જલ્દી આવીએ. તારા નામે વહેલો ફોન ના કરા ભાઈ. તાણે અમે તો ખેતરમાં કીધું તો ખેતરમાં જઈને બેઠા રહ્યા ને. સારું હેડો જલ્દી આવી જઈએ હો. અલે મારા વડે ખેતરમાં રાખ્યું પેલો કઈ ખેતરમાં રાખ્યું હવે કઈ ગમમાં રાખ્યું છે. હવે ફટાફટ ગમમાં જવું પડશે. મેં મહેમાન આટલા જલ્દી આવી જાય. હલો બોલો બોલો મહેમાન. અરે ઓળખ્યા છે એમ ના ઓળખું? વધી જાય છે. અરે કોઈ વાંધો નહીં, ખમતી પાલટી છે. તાર 10 આવો 15 આવો કશો વાંધો નહીં. રાજભા આગુ કરાવે ને એમાં કોઈ ફોમી ના હોય. હા એટલે ટેન્શન લીધા કણ આવો તમે તાર. હા હા મારે પેલા શેતભાન કહેવા દેવું પડે નકા 2 માણસો કીધા છે અને હમણાં ખોટી મેવાનો આગળ ઇજ્જત કાઢશી. શ્રદ્ધા આવો. હા બતાવો. મજા પાણી બદલા છે. ઠંડા પાણી બદલાવાનું. તમે આયા વહેલા તેટલા માટે આયા તે મહેમાન નો ફોન આવ્યો હતો. તે માણસો વધી ગયો છે 2-3 નું મેં કીધું તું કે એટલે 10-12 માણસો થવાનો છે. એટલા માટે હું વહેલા આવ્યો છું. કાકા આપણે તો 2-3 જણાની વાતચીત છે. આપણે તો જો 2-3 જણ રોચ્યું 10 જણ તો કોઈ નહીં રોતું. મોરવી ઘેર ખાવો તો કોઈ ના કોઈ નહીં. અને પેલા હું 2-3 જણ કેવું એ મારવી થી માપી બોલતું. પડે કાકા પેલા બે કેવું પડે બોલું નહીં કરાવતું કાકા. ગામમાં ઘણા છોકરા પરણી શું કઈ નહીં તું બંધા તને નેસે હોય અગાન મેળ પડે તો તું શક પૂરું કરાય. ઘણા બીજા છે. હાલ તું બોલતો ના ચૂપ થઈ જાય. શ્રદ્ધા ખોટું ના લગાડતો હો. છોકરું તો બોલ્યા કરે. ના ના રાજભા અમારા ભદ્રીનાને મજાક કરવા જોયો છે. આમાં ખોટું ના લગાડતા. ના પધારો. કાલે તમારી ચર્ચા થતી હતી હોય. આવો ધંધા. ઓ ભાઈ ધંધા ભાઈ કહેતો હતો કે તમે કહો હગું કરાવો છે છોકરાનું. કરાવશું ને હગું? એવું છે ને મને હગું જ કરાવું છું. તમે શું આટલા ટકાટક થઈને આવી ગયા? એટલે હું વળી કીધું પહેરાવાની વાતો કરતા હતા કાકા. પૂછો ટીચના બે યા કાકોએ હું વળી કીધું તમે પહેરાવતા આવો આજ જ. ના રાજા જોવા આવે છે પહેણાવતો. ગળિયા લગન ને ગળિયા મુહૂર્ત પહેરાવો તો જ ભલેવાર આવશે હોય તો. શું આવી જાય તો પણ ઘડીએ મુહૂર્ત. એવું છે ને સારું એ તો જોઈએ જ હવે કેવી રીતે પહેરાવો.
તમે તો પહેણાવશે જ છે કે અરે પણ હું શું ના પાડું છું તમે પહેણાવો કે હાલ જ તમે તાર મુહૂર્ત કઢાવો તમે તો છે ને દોઢાઈમાં જ કરો છો આખો દાડો. અલ્યા ભાઈ દોઢાઈ ની વાત જ નહીં રાજભાઈ હું દોઢું બોલ્યો કઈ આ ભાઈ જોજો છે વાત કરે ના બોલાવા ના મન ના બેહવા માટે જ આવું કરીશ અને આપડે તારા ભાઈ જંતુ કાઢે ને કીધું તું હોવાને પેલા એ તો ઈવાર તો કહેવા ગયો તો ઘેર બાજુ પડે તો ખેતરમાં ભેગા છે ખેતરમાં કીધું તું કે હું અવાર વહેલો આવ્યો એ તો હવે નહીં આવે તાર તમે ના ખબર હોય તો કહું એ તો અમે હવે પાછેલા છે જેવું પણ તમારા ક્ષેત્રમાં વાત વચ્ચે ના ગયા ઘેર જવું પડે કહેવા માટે અરે ભાઈ કીધું શેર ઘેર જાય ના તો ભાઈ ભેગા છે હવે કહી દઈએ બે પગ આગળ ના બે પગ આગા કરાવે તો પણ એને વાર હતી કોઈ કોની વાર નથી રહ્યો હતો કાક ફેરતા હતા એવું હતું એમ? તો ઘેર જઈ આવો તમારું હતું આ એ કહેવા નહીં જાવ ને એટલે બધી વાતો પેલા બોલાવે ને તો મને ના પાડી છે મેં પેલા નહીં બોલાવે ને એટલે હવે કીધું નહીં હોય પાછું ઓન તો હું હારી રીતે ઓળખું છું ના ના ભાઈ અમારે તો એવું કા કેવું અમે તો કહેવા ગયા હતા પણ ના ભાઈ એની મરજી એ તો કાકા આપણે જરૂર જ નહીં એવાની સાલ છે હું કોમ તું બંધ થાકી આ જોજો મોરભાઈ આવ્યો છોકરો કરી રહ્યો જોજો હું કોમ છું અમે આપણે શું આવ્યું છે અલ્યા ભત્રીજા બંધ રાખી મોમ કરી દીધા એટલે આ તો ઘોડા જેવો છે કે તમે આયા છો પણ હવે તમને તો ખબર પડશે ના ના ભાઈ છોકર બુદ્ધિ છે તમે જોયું કોનું જોયું કોણ જોયું તમે જોઈ જોઈ આવાના મોરવી તો તમને આમ શરમ જેવું છે કે નહીં કોઈ જુઓ હવે તમે ચા મિલાવતા જઈને તાર ચા લાવવી પડશે જલ્દી બનાવડાવજો પાછા હા હા હવે તમે જો ને તમારા ભાઈ કોઈ ભલે વાત નહીં લાવ્યો બા હું તમારા ભાઈને ઓળખું છું હા રડા હું એ તો રગા બેવા તમે વાતો કરો હું એ રોવડામ બતાવો હા જે જલ્દી કરાવડાવજો હા જલ્દી કરાવડાવો એટલે રાજભા આ તો તઈને બે ભાઈ એવા છે કોઈ ભલે વાત નહીં લાવી હમણાં ચામાં કે રહોડામાં કોઈ નહીં અને એનો મારા છે હું તમને એટલે એનો છોકરો જોયો તમે છોકરો સારું છે કે ખોટું છે એ તો હારો છે તો તમને હાલ દેખાય બાકી બોલે ને તો તમે ઉભા ના રહો એવું બોલે ના ના મસ્ત પોપટ જેવું બોલે છે અરે પોપટ જેવું નહીં ના બાપાને કદી હરકત આટલામાં નહીં બેવા દેતો હું સમજો છો છોકરો એ છે એવું કરી છે તમને ના ખબર હોય તો કહું પાછું હા છોકરું થોડું એવું લાગ્યું મને છોકરું લાગ્યું નહીં છે જ એવું આ તો તમે નવા છો એટલે તમને એ ખબર નહીં પડવા દેતા ને કે તમે આ બીજો તો કોઈ મોરવી નતો થતો આ 25 વર્ષનો ઓઢો તે જોયું તમે ભણેલું તો છે પણ મને બે દોડાય નહીં એ મારું લખણ તો લાગે છે લખણથી નહીં પૂરું જેલું જ છે યાર લાગે છે સારું તાણી કોને કોમ જ એ કર્યા છે બાપે પેલા એવા જ હતા આ તો હવે પેલો છોકરા હકુ નહીં થતું એટલે ટાટા છે ને કે ગમો તમારે મમા દચા કદી બોલ્યા છે તાણી હવે આ તો છોકરા હકુ કરવાનો ટાઈમ થયો એટલે શેવા ટાટા થઈને બેઠા છે હવે તો પગ દબાવી વાહ હાલ તો પગ દબાવજી તમારા રાજભા કરશી ડૂબી જેવું ડોહો ને ભાઈ એવો જ છે પેલો ગગુબા નહીં ઓહ જોયું તમે આ ભાઈ હોય બેસે ને એનો પોકેટ ના સીધું છે ભાઈ એનો હોય બેઠો તો ને એનો શો જઈને બેઠો તો જોયું આવું ના હોય ને કે ભાઈ ના ઘેર તો આપણે ભોય બેહીને આપણે કોમ કરીએ અમારે હમણાં શું એમ કીધું કે લે હેડજે ભાઈ તું રહોડા આમ જોવા હેડજે એવું કીધું કારણ કે ઓનું કોઈ આયોજન જ ના હોય એટલે હું કરી ચા બનાવવા જ્યાં કોઈ આયા છે તો હારી બનાવતા જાય તો હા એ તો પોણીની દૂધની એ તો દૂધ ને પોણીનું પોણી એ તો દેખાઈ આવશે એ તો દેખાઈ જવાનું સા તો હારી બનાવી છે હા એ તો ભાઈની તો વાત તો આઈ જાય. તો ચાય આવી નતો કેતો એનું કામકાજ એટલે રેડી હોય એ તો બરોબર છે ડોલા બસ તો બોલ એ તમને ચા પણ આ તો બસે કહેતા નહીં એટલે મહેમાનને એવું ના કહેવાય લે દીદી તમે આ બાજુ જુઓ યાર. જોઈ તે? વાત તો સાચી છે કાકા. એટલે અમુક એમાં ફૂલ ના હોય અમે કોઈ ભૂખે દોડાય લાગતા નહીં. એ જો તો ખરા આ અડધી રકા બી ચા લઈને ગયો છે મારે એવું જ કર્યું મારે તો આખી રાખી દીધું હોય આટલી તો મારા ગળામાં નહીં ઉતરતો એનો બાપો બોલ્યો ભાઈ એનો બાપો બોલ્યો ના બોલે શીખવાયેલું જ છે છોકરાને પહેલેથી એ કાકા આ ઢોલક કેજો રકે બે ધોઈ નાખી પાછા હો તું બંધ થાક લે જોવા મેલ દેજો ભાઈ તું વરાને બી કાંઈ સુધરતો નહીં લાગશે. ત્યાં ગાડિયા ના ધોવો પડી આવું કે છે તું તો કહેતો હતો મારું છોકરું તો આ ભણે છે ને ફલાણું ભણે છે ને ઢેકણું ભણે છે ને. તમને હું શામનો કહેતો હતો તમે શેઠજી મારું મગજ ઉપર લેતા હતા વાત સાચી છે
આ બાપ એવો તો ભાઈ એવો છે ને એનો છોકરો એવો છે. ચેદ્યા કાળિયા તારા હોય તારા છોકરા હોય તો બે દોડા ફૂંચી ખાવા નહીં અને તું તો કહેતો તો મારું છોકરું તો ઓમ કરે છે ને તેમ કરે છે. રાજભા મારી વાત સાંભળો, એવું નહીં. આ દોનનો હાસુ જ કહેતો હતો. હવે એની નજરે તો જોયું, હવે એને હું અભળવું છે. અરે હું મહેમાનને હાલ જ ફોન કરીને ના પાડી દઉં. ના રાધા આવું મત કરો, આવું મત કરો. રાજભા, એટલે આ- રાજભા, આ મારી ઇજ્જતની પથ્થારી ગોળ કરી નાખી. અલ્યા, કોઈ તો બધું સારું થાય, તમે શાંતિ રાખો ને રાધા. રાજભા હવે કોઈ શીખો કરવું જ નહીં, કોઈ સારું કરવું નહીં હવે. બેસો ઘડીએ. હું કીધું હારા માણસો છે. તમે બેહો કે રાધા. રાધા, બેહો. બેહો. આ હાગું કેન્સલ હો. અલ્યા હાલ ફોન આ મારો થોડો હાલ પ્રોબ્લેમ થઈ ગયો છે કે આ હાગું કેન્સલ. હવે તો પછી હું તમને શાંતિથી વાત કરું છું. તું જોઈ ભાઈ મને શું કર્યું? દાદા પાડી જરા. દાદા બેહો ઘડીએ. બેહો. અરે કોઈ બેવું નહીં. અરે બેહો રાધા. અને શેઠિયા કાળિયા તું અને તારું છોકરું બે મને રસ્તામાં હોવાના પડે કાલ થાપડાય. કાકા ડોલા જાડે હવે ચેટલા ગાડી ચેટલા જાય વાત કરે છો પણ તું શાંતિ રાખ, કેમ છે? પણ ચાના આ તાના બક ખબર જ પડતી નહીં. એ કાકા કાકા ઇમમત છો પેલા જો એને અહીંયા અહીંયા તો બોલ્યા પણ બેઠી ભાઈ. હારું તે બોલ બેસી બધા વાક છે ને હોય ભર્યા. તું તે દાડ હું તને કહેવા આવ્યો, એ જ દાડે તું ફોગ આલી હતી કે આજ મારા છોકરા સારું નાચ્યું. આ રાતે તો ભાઈ બધા કોઈ જ કરેલા હતો. એટલે આ તો બધું મારા ઉપર ઢોળી છે છોકરાને. દબાવ મારું માં બોલા કાકા લે આ બધા ભાઈ બિહાર દે મારા ઉપર. ઓય અલ્યા મારો ભાઈ આવ્યો તો આ તમે ખબર પડી જોત. આ મારી પાઘડી કાઢી નાખી, મારા ભાઈને આપવા દીધો તો પહેણા છે તાર છોકરું વઢું મરશે. પરણાવજો. એ તો હવે જોઈ લેવું શું પહેણાવશું. આ પાઘડી કોકની પાડી જતો. હા એ તો જોઈ લેવું. ભાઈ શાંતિ રાખો. એ ખાવાનું તો થઈ ગયું. આપણા વાના તો કોઈ મરવાય ના થયા, પણ બીજા વાના પેલા રાજભા થયા હતા ને તો એના વાના લખનના લીધે એ જતા રહ્યા બધું કર્યા વગર. વાત હાચી છે. આપણો દીપિયો ખોટો થાય પછી એ નીલો કરામ આવી. આપણું શીખવું જ ખોટું તો શું કરવાનું? લેવડા ના મુનિ આપણું ઘેર આવી. લખનના લીધે કોઈ અટકાય નહીં. પેલા રાજભા મોન છે તો લખન કોઈ અટકાય નહીં આવ્યું. શું થાય?